નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું તમારી સાથે શીતલ ગોહિલ। વડોદરા શહેરમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો અને વરસાદ પડતાની સાથે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું। તેની સાથે સાથે આજવાના 62 દરવાજા જે છે તે પણ ખોલી દેવામાં આવ્યા હતા। તેની સાથે વિશ્વામિત્રીની જો વાત કરીએ તો વિશ્વામિત્રીની સપાટી 28 ફૂટની આસપાસની નોંધાઈ હતી, જે ભયજનક સપાટીથી 2 ફૂટ નીચી હતી। જો વિશ્વામિત્રીમાં વધુ પાણી ભરાય તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરવું પડે। આજે વિશ્વામિત્રી પાસે પોલીસનો કાફલો પણ તૈનાત હતો, એનડીઆરએફની ટીમ પણ તૈનાત હતી, સાથે મીડિયાકર્મીઓ અને પોલીસ કર્મીઓ પણ ઉપસ્થિત હતા। ડીસીપી ઝોન 1 ના જુલી કોઠિયા જે છે તેઓ પણ વિશ્વામિત્રીની મુલાકાતે આજે પહોંચ્યા હતા। તેની સાથે સાથે પ્રી મોન્સૂન કામગીરી ઉપર ઘણા બધા સવાલો ઉઠ્યા હતા। તેવા સમયે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી પણ વિશ્વામિત્રી પાસે દેખાયા હતા। તેઓને સવાલ પૂછતા તેઓએ જણાવ્યું હતું, લગભગ 750-800 લોકોને જે લો લાઇંગ એરિયા અને જે સ્લમ વિસ્તારના લોકો ઘરોની આસપાસ પાણી ભર્યા હતા એ લોકોને સ્થળાંતરિત કર્યા છે। એ લોકો માટે જમવાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્યની ટીમ આ દરેક શાળાઓમાં તૈનાત કરવામાં આવી છે। અને હજુ પણ જે લો લાઇંગ એરિયા છે એમાં અમારી સ્ટેન્ડ બાય બસો ઉભેલી છે અને જે પણ લોકોને સ્થળાંતરિત કરવાની જરૂર હશે એ લોકોને સ્થળાંતરિત કરવાનો પૂરેપૂરો પ્લાન કોર્પોરેશને તૈયાર કરી દીધો છે। અને મને લાગે છે કે કોઈ જાતની જાનહાનિ પૂરના પાણીને લીધે અથવા કોઈ માણસ ફસાઈ ગયા હોય, જે કોઈ રેસ્ક્યુ કામ કરવાના હતા, કાલે એકાદ બસ ફસાઈ ગઈ હતી, એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કાલે સલાટવાડામાં એક મકાન ધરાશયી થયું હતું, એમાં એક વૃદ્ધનું અવસાન થયું છે, કારણ કે મકાન જર્જરિત તો કોર્પોરેશને 2 વખત નોટિસ પણ આપી હતી। આજે સવારથી એરિયામાં ફરી રહ્યો છું, ખાસ કરીને સોમા તલાવથી કપુરાઈ રોડ, ધનિયાવી તરસાલી રોડ, ખોડિયાનગરની આસપાસની સોસાયટીઓ, આ બધી સોસાયટીઓમાં અને વોર્ડ નંબર 15 અને 16ની સોસાયટીમાં વોટર લોગિંગ દેખાય છે। આ બધો રૂપારેલ કાસનો કેચમેન્ટ એરિયા છે। રૂપારેલ કાસનો ફ્લો ઘણો સારો છે। ગઈકાલે વધુ વરસાદ હોવાને લીધે જાંબુઆ નદી પણ ફૂલ હોય એટલે આનો ફ્લો થોડો હેમ્પર થયો હશે। આજે ધીરે ધીરે સિક્વન્શિયલ ગ્રેડિયન્ટ મળતા આ કાસનો ફ્લો ઘણો સારો છે। આશા રાખીએ કે વરસાદ વિરામ રાખે તો સાંજ સુધીમાં આ બધી સોસાયટીના પાણી ઉતરી જશે, કારણ કે તમામ જગ્યાએ વરસાદી ગટર છે, વરસાદી ગટરોની સાફ સફાઈ પૂરી કરેલી છે। પરંતુ જ્યારે નદી પાણી લેવાનું બંધ કરે અને જ્યારે રૂપારેલ કાસમાં ફ્લો ઓછો થઈ જાય, અત્યારે સવારમાં આ બધા જ ફ્લો ચાલુ થઈ ગયા છે। આશા રાખીએ કે સાંજ સુધીમાં આ તમામ સોસાયટી જે વોર્ડ નંબર 16, વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 4 અને 6ની જે સોસાયટીઓ છે એમાં પણ પાણી ઉતરવાની શરૂઆત થશે। તંત્ર સાબદું છે। અત્યારે વિશ્વામિત્રી નદી 227-228 ફૂટની આસપાસ અને આજવાની સપાટી 212 થી 212.50ની વચ્ચે છે। 211 ફૂટે દરવાજા સેટ કર્યા છે। જે એક્સ્ટ્રા પાણી આજવાનું છે એ ધીરે ધીરે 62 દરવાજા દ્વારા વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું છે। આશા રાખીએ કે વરસાદ વિરામ લે અને આજવાની જે રિસ્કી સપાટી છે એ પણ 211 આવી જાય અને વિશ્વામિત્રી નદી પણ 24 ફૂટની આસપાસ થઈ જાય સાંજ સુધીમાં, તો વડોદરાના જનતાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી। સ્થિતિ કાબુ હેઠળ છે। અત્યારે વરસાદ વિરામ લીધો છે અને વડોદરાની જનતા અત્યારે રાહતનો શ્વાસ લઈ રહી છે, તંત્ર પણ રાહતનો શ્વાસ લઈ રહ્યું છે। અને જે કોઈ રિલીફ વર્ક કરવાનું છે, જે કોઈ રેસ્ક્યુ વર્ક કરવાનું છે, જે કોઈ એનાઉન્સમેન્ટ કરવાના છે, એ તમામ વસ્તુઓ ચાલી રહી છે। પોલીસ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર, કોર્પોરેશન, હોમગાર્ડ, જે રેપિડ એક્શન ફોર્સની ટીમો છે, એનડીઆરએફ, એસડીઆરએફ, આ તમામ લોકો સ્ટેન્ડ બાય છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે આપણી પોતાની વડોદરા શહેરની સામૂહિક તાકાત છે એ પૂરેપૂરી તાકાતથી એનજીઓ, ધાર્મિક સંસ્થાઓ, તમામ લોકો આજે ફૂડ રિલીફ જે રિલીફ વર્કમાં કોઈ ખાવાનું આપી રહ્યું છે, ફૂડ પેકેટ આપી રહ્યું છે, પાણી આપી રહ્યું છે, દૂધની કોથળીઓ આપી રહી છે। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, તમામ કાઉન્સિલરો અત્યારે પબ્લિક વચ્ચે ફરી અને લોકોને કઈ રીતે મદદ કરી શકાય એ દિશામાં કાર્યરત છે। વડોદરામાં એક જ દિવસના વરસાદમાં વિશ્વામિત્રીની આ હાલત છે, એટલે હવે વિચારવાની વાત એ છે કે વડોદરાવાસીઓ ભયજનક પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। જો વધારે વરસાદ પડે તો વડોદરાની હાલત કોફડી થઈ શકે છે।